महेश्वर हरीर सागर देवनो जय सोनल मातनो जय अवतारण भोजल पीरनो जय वादिकांता मातनो जय प्रगट पांचाराम बापाने जय दिवाली बामातनो भक्तों देव श्री रामदेव जी महाराज प्रगट महादेवर वाला देवनो सत्य सनातन धर्म गम खोज प्रथम वंदन पूर्ण प्रेम की सदगुरु स्वरूप साकार नमो नमो निज नाम में निर्गुण निराकार सदगुरु ने करुणा थकी अपनु છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો मोक्ष मूलम केवल गुरु कृपा मामैया पीरनी मौजમાં પ્રગટ્યા बीज पूनम वद सातम गत गंगा परिवार सहित गुण गावे धरी ले गुरु जी નું ધ્યાન हे मनवा तो करीले गुरु जीनो ध्यान हे मनवा करीले गुरु जीनो ध्यान करीले गुरु जीनो ध्यान हे मनवा करीले गुरु जीनो ध्यान
Thank you.
સમજે નહીં મારો ભાઈ સંત મતમાં સુરતા શબ્દ અને સુરતા વેદમાં આત્મા પરમાત્મા કહેવા આવે, સંતમત શબ્દ અને સુરતા કહે. આપણી ભાષામાં ગુરુ અને શિષ્ય, શાસ્ત્રમાં જીવ અને શિવ એવા શબ્દ આપ્યા. વળી પ્રકૃતિમાં સ્ત્રી અને પુરુષ, પુરુષ અને સ્ત્રી, શિવ શક્તિ, આ બધા જોડા. અને બેન મળો તો એક થાય ને, જોડવી ન કહેવાય. બે મળી જાય ને જોડું કહેવાય. બે હોય પણ મળે નહીં એકબીજામાં, એ કદોડું કહેવાય. એટલે મનનું શરીર હારે કદોડું થાય તો એ મન પાછું આત્મામાં મળી જાય તો જોડું બની જાય. એટલે મારા બાપ, સુરતા એટલે ધ્યાન. જે આપણું ધ્યાન દેહ અને ઇન્દ્રિયો અને સંસારના વ્યવહારોમાં જે બધે વિષય સંગી બનેલું આ મનોવૃત્તિનો પ્રવાહ, આપણી વૃત્તિ વિખરાઈ ગઈ જગતમાં, અનેક પદાર્થોમાં, અનેક ઘાટમાં, અનેક રંગમાં, અનેક રૂપમાં.
એને એકમાં કરવું હોય તો આપણે જો બધું મળીને આપણે બધા એકલા બોલીને પછી કે એકડે મંદે હો પૂરું થઈ ગયું કે હો એટલે પૂરું ટૂંકમાં એમ ગુરુમાં બધું પૂરું થઈ જાય મારા બાપ. પણ આપણે વધુ પડતા તો ગુરુ મળ્યા પછી સાદું બધું ફલાર કરવા માંડે. અહીંયા પૂરું કરવાનું હતું, પૂર્ણ વિરામ હતું. બીજે બધા અલ્પ વિરામ હતા, શાસ્ત્રમાં, પુરાણમાં, કર્મમાં, ધર્મમાં. એ અલ્પ વિરામ હતા. એ પૂર્ણ વિરામ નતા, પૂર્ણ શાંતિ નથી, પૂર્ણ મુકામ નતો. વિશ્રાંતિ હતી, વિશ્રામ હતા. પણ પૂર્ણ વિરામ તો ગુરુ મળતા થાય. ગુરુ મુકામ સમારંભ. મન અનેક ઘાટમાં, અનેક પદાર્થમાં દેહેન્દ્રિયોથી સંસારમાં સુખ ગોતી રહ્યો, શાંતિ ગોતી રહ્યો. એને એવો આનંદ જોઈએ. કારણ કે આનંદ કોનો નથી? હાજર હોય બધા સુખ. સુખ શીના માટે? આનંદ માટે જોઈએ, શાંતિ માટે જોઈએ. એનો શેડો સંસારમાં આવતો નથી મારા. એનો સંસારમાં શેડો આવતો નથી. સંસારના સુખ એ તો પડસાયા જેવા સુખ છે, પડસંદાના સુખ છે. વાસ્તવિક સુખ તો ગુરુના ચરણમાં આવણ તાર મળે. એટલે વૃત્તિનું ધ્યાન ક્યાં? જે બહિર્મુખ છે એને અંતર્મુખ કરવું આપણે. હવે અંતર્મુખ કરવા માટે આધાર જોઈએ. આધાર ગુરુનો જોઈએ. ગુરુના બે સ્વરૂપાત જ્ઞાનાદિથી, એક સેવવા માટે ને એક ભજવા માટે. જે આપણને શિરગુણ રૂપ મળ્યું, 5 તત્વના એમાં જે પ્રગટેલું તત્વ, જે જ્ઞાન સ્વરૂપ, જે આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય છે, એ સત સ્વરૂપ જે દેહમાં પ્રગટ થયો, એ શિરગુણ બ્રહ્મ કહેવાય. અને જે નિર્ગુણ છે, એ શુદ્ધ સ્વરૂપ છે, જેમાં કંઈ ઉમેરાતો નથી, જેમાં કંઈ બધું બાદ કરી નાખો છતાં એનો બાદ નથી થતો. જે આબાદ છે, બધાનો નાશ કરતા એનો નાશ નથી થતો, જે અવિનાશ છે. બધા આકારો તમારા પૂરા થઈ જાય, આકારો ભાગી જાય, તૂટી જાય, ભૂસાઈ જાય. પણ જેનો આકાર જ આબાદ છે, એવું નિરાકાર બ્રહ્મ, નિરાલંબ બ્રહ્મ, પારબ્રહ્મ તત્વ, એ આત્મ સ્વરૂપ, એ શિરગુણ બ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ. આપણી ભાષામાં નામ. આપણને જે શબ્દ બ્રહ્મ સ્વરૂપનું ઓળખાણ કરે ને, એ ગુરુનું અખંડ અવિચર સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ, આત્મ સ્વરૂપ છે. હવે ધ્યાન કરવા માટે ગુરુ મૂર્તિમાં જ્યાં સુધી શિરગુણ વગર નિર્ગુણનો શેડો પકડાય નહીં. લાઈટ તો આપણે પંખામાં, વાયરમાં, ચાંપમાં બધે છે. આ બધી લાઈટ, આખા વાયરિંગ જ્યાં જ્યાં છે બધા વાનામાં લાઈટ છે. પણ આ બલ્બ કનેક્ટ થાય પછી પ્રકાશ થાય ટૂંકમાં. એમ ગુરુ તત્વ, જે ગુરુનું જ્ઞાન જ્યાં પ્રગટ થાય, એ દેહ શિરગુણ બ્રહ્મ છે. ગુરુનો દરેકે સ્વીકારે મારા બાપ. હવે આપણે જે ઉપાસના કરી, આપણને જે ગુરુ શબ્દ આપ્યો, એ નકરો ગુરુ નથી, ગુરુજી છે. ગુરુનો અર્થ થાય અજ્ઞાનમાંથી જ્ઞાન કરે, ટૂંકમાં અંધારામાંથી પ્રકાશ કરે, એટલે જ્ઞાન સ્વરૂપ આપણે. ગુરુ એટલે જ્ઞાન, બે જ અક્ષરમાં સમજવું. ગુરુથી જ્ઞાન થાય ટૂંકમાં. અજ્ઞાન તો જગતમાં, સંસારમાં, માયામાં છો. અજ્ઞાન નામ જ માયા, અજ્ઞાન નામ દેહ, ઉપાધિ. ઉપાધિ જ્ઞાન નામ જથાર જમશે, જેમાં કઈ પડદા નથી, કે બધું જમશે. ઈશ્વર સિવાય કંઈ નથી. અદ્વૈત બ્રહ્મ અનુપમ લીલા અસંખ્ય જુગનો એવો, જેમનો જેમ છે તેમનું તેમ છે, વધે ઘટે વાળો. એમાં વધઘટ થતું નથી, આવતો નથી, થતો નથી. બધે હોવા છતાં ક્યાંય આંગળી મૂકો, ક્યાં આંગળી દેખાવ આવતો નથી. એટલે મારા એ ગુરુ શબ્દ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા. પણ જી શબ્દનો અર્થ થાય હાજર, જ્યાં પ્રાગટ્ય લીધો. એટલે ગુરુજી હાજર ક્યાં? માનો કે પાંચા બાપાની હાજરી ક્યાં? આપણે
પેલો પાંચા બાપાનો ફોટો છે. એ ફોટો આમાં આપણે પાંચા બાપા માની લઈએ પાંચા બાપા. પણ પાંચા બાપાનો આ ફોટો કદાચ આપણે હારે હારે લઈને ફટફટ કરશે, બધી જોયા જ કરશે. પણ એ પાંચા બાપાનું સ્વરૂપ છે, એ તો રૂપ છે ફોટામાં, તો રૂપ કંડાર્યું એનું સ્વરૂપ. તો જ્યારે પ્રગટ હતા અને આપણને એ હાજરમાં રહીને હૃદયમાં જે બોધ કર્યો સ્વરૂપનો, એ સ્વરૂપે તમારા મારામાં કાયમ છે, શબ્દ બ્રહ્મ સ્વરૂપે. શરીરમાં જે શ્વાસનું અનુસંધાન હતું ત્યાંથી શ્વાસ થકી એ શરીરમાં રહ્યા. શ્વાસનું અનુસંધાન શરીરથી છૂટી ગયું, પણ શ્વાસમાંથી અનુસંધાન ન છૂટી ગયું. નકા જો શ્વાસમાં જો ગુરુ ના હોત, શબ્દ ના હોત, બ્રહ્મ ના હોત, તો આપણે ભજન કોનું કરે? સાચું બોલજો, ભજન કોનું કરે? સુરતાનું લક્ષ્ય ધ્યાન શબ્દ બ્રહ્મ છે, અને સેવવા માટે સદગુરુ શ્રી મોક્ષ. જ્યારે શિરગુણની સેવા થાય અને કૃપા શિરગુણ કરે, નિર્ગુણ નથી કરતો. અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય, નટવર પ્રગટ મિલે તો સુખ થાય. પહેલા જ પ્રગટ મળ્યો ને તારા પેલો નિર્ગુણમાંથી પ્રગટ થયો, બધે હતો એ ઠામલામાંથી ને આવ્યો. પ્રગટ્યો તો જોઈ ને, આ રામાપીરની જ્યોત થઈ હતી, પણ જ્યોતનો પ્રગટ્યો શિરગુણ જોઈ પાછું. જ્યોતમાં તો રામાપીર સજ, નિર્ગુણ રૂપે તો સજ, બધે જ્યોતમાં જોઈ ને. આપણે આમાં ફૂંક મારી દે, જ્યોત ક્યાં જાય? અનલમાં જાય, અખંડમાં જાય. હિંમત પાછી જ્યોત કરો પછી આવી જાય. અગ્નિનો નાશ નથી થતો. નાશ થતો હોય તો આ પંચભૂતમાં પૃથ્વીનો કદી નાશ નથી થતો, અગ્નિનો નાશ થતો, પવનનો નાશ નહીં, પાણીનો નહીં. આ બધાય તત્વો આવા જ છે. છઠ્ઠો ચૈતન્ય છે જે જ્ઞાન સ્વરૂપ આત્મા, એ છે. પણ પેલા આત્માના અનુસંધાનથી પાંચે પ્રકાશ એ સ્વયં પ્રકાશી નથી, એ પરપ્રકાશી પાંચ તત્વો. એમાં પરિવર્તન છે, મોટા થાય, નાના થાય, પણ એમાં વધઘટ થાય. એમાં વધઘટ એ ચકેડા પંચતંત્ર બતાવ્યા, ચક્ર બતાવ્યા. અને લગભગ સકેડામાં આપણું મન રહ્યું, આત્મા અને શરીરના સહયોગે આપણું મન ઊભું થયું મધ્યમાં, ગાઢ કણાનો મનનો. મન જેવી વસ્તુ નથી. જેમ ડુંગળી નથી, પણ ફોતરા લાગી ગયા, ફોતરા પર ફોતરો ડુંગળીનો દડો થઈ ગયો. એ મનનો એક દડો જ છે માન્યતાનો. તમે પહેલું માન્યું કે હું શરીર છું, દીકરો કીધો માન્યું હતું ને આપણે. પણ આપણે દીકરાનું શું પ્રમાણ કે માગ્યું? હું દીકરો ચેરી. પછી કે હું પટેલ છું, તો પટેલ એક પ્રમાણ થોડું. આમાં પટેલ તો જઈ કયા ભાગમાં પટેલ છે? આમાં આખા અંગમાં પટેલ થઈ છે. શરીર તો પંચભૂતનું, આ બધા એના અંગ ઉપાંગો શરીરમાં. કાંઈ પટેલે દેખાતો નથી, કઈ ભાઈ દેખાતો નથી, ભાઈ દેખાતો ક્યાંય આમાં લખેલું નથી. ટૂંકમાં ઘાટ ન તમે સ્ત્રી કયો પુરુષ કયો, પણ ઘાટે પાછો પંચભૂતનું જ છે. પછી આંખ કયો, આંખ સ્ત્રીની જુઓ, પુરુષની જુઓ, પટેલની જુઓ, દરબારની જુઓ, પણ શરીરમાં આંખ છે, પટેલમાં આંખ સાચું પડે. પટેલ માન્યતા, દરબાર માન્યતા, સ્ત્રી માન્યતા, પુરુષ માન્યતા. આ બધાય ફંક્શન કુદરતે બનાવ્યા, પોતે જ બનાવ્યા પરમાત્માએ. એના ફંક્શનો પાંચે તત્વનું આ જગત પરમાત્મા એની હારે નારે લઈને આવ્યા. જब पाचा बाबा आया जगत में तो पहले देह तैयार कर पछी देह में आया ने આપણે ઘર બનાવવું હોય ઘર તો પેલા ઘર બનાવી પછી વાસ્તુ લઈને આપણે અંદર એમ પરમાત્મા તો એક જ હતા. એ તો શરીર વગરના હતા, એ તો કઈ નતા, શુદ્ધ સ્વરૂપે જ હતા. પણ એમાંથી એક સંકલ્પ ઉઠ્યો, મન આવ્યું, અને મનમાંથી એક સંકલ્પ ઉઠ્યો, એકો અંબહુ શ્યામ. પછી આ જો 52 નો શરીર કયો, 84 તત્વોનું કયો, પછી તો અનંત બ્રહ્માંડોની કલ્પના કરો. પણ આ એકમાંથી જ ઉપડ્યું બધું ટૂંકમાં. અને હમાય ક્યાં બધું એકમાં જ હમાય. પછી આ જગતનું ગણિત 1 2 3 4 આ માયામાં બધા આંકડા વધઘટવાળા. પાછા 10 થી ઘટ 9 8 7 અવરા ગણત ઘટે થાય. અવરું શું આમાં બધું તાણાવાના માયામાં. પણ આમાં
એકમાં એક નાખો તો એક જ રહે, એક જ થાય. એકમાંથી એક કાઢો તો એકમાં એક ઉમેરો તો એકના એક એક ગુણો તો એકમાંથી એક ભાગાકાર કરો તો આ સંતોનું ગણું એકમાં જ આવવાનું. ટૂંકમાં બગડે જ્યાં ત્યાંથી જ બગાડશે આપણો બધો. સંતો બધેથી પાછા વાળીને એકમાં લાઈન મૂકી દે ટૂંકમાં. હવે આ એકના આપણે જાણવું હોય તો શું કરવું પડે? તો જેટલું આપણે માયાનું જેટલું જાણપણું છે એને મીડા કરવા પડે, શૂન કરી નાખવી પડે છેલ્લે. પછી આપણી માન્યતાની બધી શૂનું થાય પછી પરમાત્મા જ્યાં રહે એ તો સહજ શૂન છે. એ શૂન આપણે કરવી પડતી નથી. આંખે આપણે જોઈ તો આંખ આપણે બંધ કરી, જોવાનું બંધ થઈ ગયું. પછી આપણું કાનથી આપણી કાનને આપણે બંધ, બોલવાનું બંધ કર્યું, હાલવાનું બંધ કર્યું. છેલ્લે મનના વિચાર કરી નાખે આપણે બંધ. પણ આ શ્વાસ આપણે બંધ કરીએ છીએ? હે, શ્વાસ આપણે બંધ નહીં કરી શકીએ, કારણ કે એ તો સહજ શૂન છે. કારણ કે શ્વાસ જે લે ને એ બંધ કરીએ. મન બુદ્ધિ સુધી બીજું બધું આ ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી શકો, પણ શ્વાસ પ્રાણ બંધ થતો, એ પ્રાણ તો કુદરતના આધીન છે ટૂંકમાં. તે સહજ શૂન છે એટલે એમાં કંઈ કરવું પડતું નથી, એ કુદરતી જ થાય ટૂંકમાં. એટલે એના માટે ગુરુ કૃપાનો યોગ પ્રાપ્ત કરવો હોય તો ધરી લે ગુરુ કા ધ્યાન. હવે ધ્યાન ધરવામાં એક આપણે જેનું ધ્યાન ધરી બે થયા, એક ભજનારો ને જેના આપણે ભજી બે. હવે બે એક થઈ જાય એટલે ભજન કહેવાય. બેની વચ્ચેથી હાલે એટલે ભજન કહેવાય. આપણે માતા પિતા બેનો શું કહેવાય? સંબંધ. પુત્ર અને બાપ સંબંધ. એમ ભક્ત અને ભગવાનનો સંબંધ, જેમ દીકરા અને બાપનો સંબંધ ઋણાનુબંધ છે, કર્મના અનુસાર આવે ને. અને ભક્ત અને ભગવાનનો સંબંધ ભજન થકી છે, ભજનથી જ છે ને. ભક્ત ભગવાન ન જોડાયેલો, ભગવાન ભગત ન જવાનો. જગતના ભગવાનનું કઈ લેવા દેવાની? જગત ખાલી ઋણાનુબંધ જ છે. કર્મનું એક બજાર છે, લેતી દેતી છે. એમાં કોઈ લેવા આવે, કોઈ આપવા આવે, બધા હિસાબ જ છે જગતમાં, બાવની બજારમાં. આ 53 બજારમાં હિસાબ પૂરા. અહીંયા કોઈ હિસાબ ગણતરી કરતા નથી ટૂંકમાં, અહીંયા ગણતરી નથી. અને ભગતની જ ઊંડી વપરાય, બાકી બીજી ઊંડી હાલતી નથી. ભગત જે લખે, જે બોલે, જે કરે ને એ પ્રમાણે કુદરતના કરવું પડે. આમ જોઈ લો દાખલો, વાલ્મીકીએ જે લખ્યું કુદરતના અવતાર લીલા કરવી પડી ભાઈ. જો જેમ પેલા આપણે કાયદા જેટલા ઘડાય સરકારના, એ બધા આખા ભારતના જેટલું બી જે પબ્લિક છે, ભારતની જેટલી વસ્તી સંખ્યા, બધા એને ભારતના કાયદા લાગુ પડે ને. ભારતનું બંધારણ બધે લાગુ પડે, સરકારના કાયદા લાગુ પડે ને, સંસદના કાયદા જેટ કે ઠરાવ કરે. એમ સંતો જે બોલ્યા એ કુદરતના કાયદા, એ પ્રમાણે કુદરતના કરવું પડે ને. એમ મારા બાપ સંતો છે કુદરતના પ્રતિનિધિ. જેમ સ્ત્રીના પતિની પત્ની છે, પતિ પછી બીજું સ્થાન પત્નીનું. પતિની એ કોઈ બાપની કહેવાય, કાકાની કહેવાય, ભત્રીજીના કહેવાય, એ કોની છે? પતિની. એમ કુદરતના પ્રતિનિધિ સત અને સંત બે શબ્દ લાગુ પડ્યા. પતિ પત્ની, તો પતિ છે એ ધણી હ, અને પત્ની એટલે એનું અંગ કહેવાય, એનું અંગ. ખરેખર કામ કોણ કરે? પતિની ઈચ્છા પ્રમાણે કામ કોણ કરે? એની પત્ની. એને જ પત્ની કહેવાય, એને જ અંગ કહેવાય. આપણી આ મારું અંગ છે, મારા કીધામાં આવવું જોઈએ ને. મારો હાથ બીજા કેમ બીજા લાફટ મારે? તો હું કહું કે આના લાફટ માર, અને પગે લાગ. હું જે અંદરથી ચેષ્ટા કરું એ પ્રમાણે મારા અંગ કામ કરે. બીજાના કીધા પ્રમાણે ના કરે. બીજાને કીધું મશીન કરે, જળ વસ્તુ. આ શરીર જળ નથી, એ તો ચેતનનો વસ્તુ છે ટૂંકમાં શરીર તો. અને શરીર જો આપણાથી જ હાલતું હોત, હમણાં કીધું મનથી બુદ્ધિથી હાલતું હોત, આ કોઈ ના પેલા મશીનરી હોત તો માણસ ઘડીએ ઘડીએ આ કોટડી કરતો હોત ને. આમાં આખું પાછું ના કરે, હાથું બોલજો આમાં, પણ નથી કરી શકતો. આ ડાક્ટરો રે ને અખતરા કરે, પર યોગ, યોગથી પર છે, યોગની ખબર નથી. શરીર તો યોગથી બન્યું,
ડાક્ટર પ્રયોગ કરે બધા અખતરા. જગતમાં કંઈ પણ કુદરતના જે વાના છે એમાં અખતરા જ છે. અનુભવ કોઈને અનુભવ તો સંતોનો અનુભવ સંતોનો. સત શબ્દથી સંત શબ્દ આવ્યો એટલે ધ્યાન કોનું ધરવાનું? તો આપણે શરીર તો બાદ થઈ ગયું. શરીરથી દીકરા હતા કોઈના. આપણે આ બધા બોર કોના લાગ્યા? ઘણા કે ગુરુ મળ્યા પછી આપણે શરીર કેમ બાદ કરવાનું? શરીર એ રીતે બાદ કરવાનું. શરીરના જે લાગ્યા કર્મો, પટેલ, દરબાર, સ્ત્રી, પુરુષ, ગુરુના દ્વારમાં આ બધા બોર હેઠા મૂકી દેવાના ઘરે. આપણે નોકરીએ જઈએ એટલે પટેલ ના કહેવાય. કલેક્ટરની પોસ્ટ હોય તો કલેક્ટર કહેવાય. ડોક્ટરની પોસ્ટ હોય તો ડોક્ટર કહેવાય. બરાબર? જે તમારી પોસ્ટ હોય એ પ્રમાણે. હવે ગુરુના જઈને એટલે આ શરીરના બધો ધર્મ ઉતારી દેવાના. પછી પટેલ, દરબાર, સ્ત્રી, પુરુષ, વ્રત, બાળક, આ બધા જે ધર્મો શરીરના લાદે હતા એ ગુરુના એ નહીં, આપણે ગુરુના થઈને જવાનું. આપણે ત્યાં બીજા કોઈ ધર્મ લાગુ નહીં પડતો, ગુરુનો જ ધર્મ લાગુ પડે. જગતમાં શરીરના કર્મ લાગુ પડ્યા. પટેલ કર્મ, દરબાર કર્મ, દીકરો કર્મ, મા કર્મ, બાપ કર્મ, ભાઈ કર્મ, આમાં જે કંઈક હોની કર્મ, પ્રજાપતિ કર્મ, પછી લુહાર કર્મ, આ જેટલા બધા માંડે બધા કર્મ છે. આંખનું જોવું કર્મ, કાનનું સાંભળવું કર્મ, મોઢે બોલવું કર્મ, પગે હાલવું કર્મ, મનનો વિચાર કરવો એ પણ કર્મ. આ બધા કર્મ કટકમાં. અને કર્મ કોઈ દી ધર્મ ના બને. એટલે આચા ગુરુ પાસે જવું પડે. નકર તો જેટલાય ગુરુના તો પાર વગર ના હતા. જ્યાં તો હતા સારી હોટલ પડે અત્યારે ગુરુ નહીં. ગુરુના ડંગા મળે, ઝોપડે ઝોપડા. હાચા ગુરુ ભોગ મળે મારા. હાચા ગુરુ મળે શું કરે? એ છેલ્લો શેડો જોડી આલો. છેલ્લો શેડો આ શરીરમાં શું રહે? શેષ શું રહે? બધું બાદ કરતા શેષ રહે. આમાં તન બાદ કરો, મન બાદ કરો, ધન બાદ કરો, તોય જે રહે એ શેષ રહે. એ શેડો ત્યાંથી આપણે ગુરુને પકડવાના. તો છેલ્લે આપણે રહ્યા શુદ્ધ એટલે આપણે ત્યાં પોતે. પણ શેડો કયો બતાવ્યો ગુરુને મળવા માટે? આ શ્વાસ છે શેડો કુદરતનો. હવે જે શેડે શરીર લાગ્યું હતું, મન લાગ્યું હતું, ઇન્દ્રિયો લાગી હતી, સંસાર લાગ્યો હતો, એ શેડો આપણે કટ કરી નાખવાના. કનેક્શન બદલી નાખો. અને એ શેડે આપણે ગુરુનું જે નામ સ્વરૂપમાં ગુરુની જે જુગતી હોય એ સીડીએ ચડવું. ઘણી વખત જોજો આપણે પહેલા સીડીઓ આવતી હતી ને પગથિયા હતા. લાકડાના હોય, સિમેન્ટના હોય એવા પગથિયા. હવે મોટા મોટા મોલમાં જોજો પેલી સીડી હાલતી હોય. હવે એ સીડીમાં આપણે જઈને હાલવાનું નથી, પણ અહીંયા સ્થિર થવાનું. જો સીડીમાં સ્થિર થવાનું, ઊભું રહેવાનું. ત્યાં કંઈ કરવાનું નહીં. પણ ઘણા અહીંયા પડી જાય બિચારા. જેનો અનુભવ નથી એ તો અહીંયા જઈ આમાં ચાલવા જાય પડી જાય. પાછું આખું પાછું હેડો જાય તો પેલો કાયમ હેડ્યો હોય ને બધે પગથિયે ત્યાં હેડવા જાય પડી જાય પાછો. આ પગથિયું આમ મૂકવા જાય તો બીજું આવી જાય, જોડી જતું હોય ને મારા ઇલેક્ટ્રિકમાં એવું જ છે. શ્વાસની સીડીમાં ઘણા અભ્યાસ વગર જેટલાય લથડિયા કઈ પાછા આવી જાય, નથી શકતા. આ ભજનની સીડીએ ચડવામાં કાઢવો અભ્યાસની જરૂર અને ગુરુની હાજરીની જરૂર. સીડીનો જાણકાર હોય તો ને પગાઈ જાય કપી જાય ડોરાવા. ઘણા પ્રાણનો પ્રાણાયામ કરવા જાય ગુરુના આધાર વગરના, એ ઘણા નહીં તકલીફ થઈ જાય, રોગ થઈ જાય, ભોગ થઈ જાય, મગજ જતા રહે. એટલે એવું બહુ શીખાવ હોય ને. એક પેલા મેન ડૉક્ટર હતા, એ ગામમાં વૈદ હતા. એ વૈદના પહેલાં તો આ બધા દવાખાના બવાખાના નહીં, ખૂબ રાવળ હતા. એના ઊંટના ગળે મોટી મોટી ગાંઠ થઈ ગઈ. આપણે ભણેમાં પાઠ આવતો હતો. એ પેલા ડૉક્ટરનો એનો જે કમ્પાઉન્ડર બે આવ્યા, હાકીમનો કમ્પાઉન્ડર તે ઊંટિયાને જોઈ ડોક મોટી. પછી આ એકી કરવા ગયા ને ટૂંકમાં ડૉક્ટર ફોલો, એટલે આમ જોઈ લીધું આજુબાજુ તરબૂચની વાડી હતી. એટલે આને એમ કે નક્કી અનુમાન કર્યું આ વૈદે કે તરબૂચ હોય કે આમાં કઈ વાંધો નહીં, બીજી બહુ દવાની જરૂર નથી, 2 પથ્થર લાવો માપ.
એક પથ્થર હેઠે રાખીને એક પથ્થર ઉપર આમ દબાયો, માર્યો ઘા. એ પેલું તરબૂચ હતું એ ભાગી ગયું એટલે પેલી ગાંઠ જતી રહી. એ મારો પેલો કમ્પાઉન્ડર જોઈ ગયો, આ જો અક્કલ નકલ. પેલા અક્કલ કરી અને નકલ કરી કે હા હવે કોકથી આપણે આ બધું શીખવાનું તો કાયમ ડોક્ટર ના કોકથી આપણે વિઝિટ કરી લે પોતાની હાથ બી કરી લેવા. એટલે આને ધ્યાન રાખ્યું. પછી એક જગ્યાએ જ્યાં તારે એ ભાઈનો ગેસ થઈ જાય, આને પેલી કોઈ ગોળી આલી કે તમને ગેસ છે, બટેકા ખાતા હતા? હા, કે તમને કેવી ખબર પડી આને બટેકા ખાતા કે પોતરા પડ્યા થાય એટલે બટેકાના બાફેલા બટેકાના. હા, એટલે પોતરા પડ્યા હોય એ ખાતો કીધું એ કે નક્કી કર્યું. પછી એક વખત ડોક્ટર નહીં, પછી આ પેલો કમ્પાઉન્ડર ગયો, આવો કેસ હતો. ગરોળીની પાંદડી પડેલી ખાટલા હેઠે બચારો દર્દી કે આનો તો ગરોળી ખાઈ ગયો કે આનો કે ક્યાં ચડી ચૂક્યા કે મરી જશે આ તો કે મોટો કે આનો મોટા બાટલા ચડાવવા પડશે ત્યાં ચડી જશે ક્યાંક. તો વળી ડોક્ટર ટાઈમે આવી જાય ને પેલા મન ના ખતા વળી બીજે દાન પાછી વિઝિટ આવી, એક ડોશીના પાછી ગરમ ગાંઠ. હા, ડોશી તરબૂચ કહી દે, લાવો બે પતરા કે આ બધા મોટ હોય જાય આપણી ભાષામાં સમજાય ને. એમ એવા પ્રયોગ ના કરવા. હાચા ગુરુ મળે ને યોગ બતાવો, પ્રયોગ નથી કરતા. શબ્દ સમજો, પર યોગ, યોગથી એ કરશો એને ખબર નથી એ શું કરી રહ્યો. અને પેલા જે કરે ને એ તો કુદરતનો યોગ બતાવે, એના નક્કી પણ આ રીતે જ જોઈન્ટ કરે. એટલે બહુ અખતરા કરો ને આપણા ઉપર, અહીંયા આપણું મન ના આવ્યું, માથા મૂકવા વારે વારે નથી મળતો. એટલે જયંતિ બાબાએ જીવને એમ કીધું ને, કરી લે ગુરુજીનો સંગ, અવસર એળે વયો જાય છે. તું તારા મનમાં કર વિચાર, એ અવસર એળે વયો જાય. હવે આમાં આપણે ટૂંકા આયુષ્યમાં નક્કી નથી, અને આવા ખતરાવાળાના ભેગા કરી દે તો આપણો પેલા અમારા તો કોક પાંચા બાપા જેવા, પણ હાથા પાસે જવું નથી. હાથા યોગ બતાવે એમાં કંઈ કરવાનું નથી. આવું અવરા કાન બતાવો ને, અવરા કાન જલાવો તો હું ચાલો. સીધી સીધી કાનની ગુટકોઈને પકડવી નથી તો આમાં કઈ માથાકૂટ નથી મારા બાપ. આપણા ગુરુએ કીધું કે મેં તને જે બતાવ્યું, આ યોગ બતાવ્યો, ગુરુજી જે પહેલો શબ્દ બોલો એ ગુરુજી સર. આપણે ભજનનો જે પહેલો શબ્દ એ અનાદિ ગુરુ, આદિ અનાદિ. હવે એ શબ્દનું તમે સ્મરણ કરો તો ચોથા પદમાં એ આત્માનું સ્વરૂપ ઊભું થાય આપણું ગુરુમાંથી. જે શિરગુણ બ્રહ્મથી, જે ભૂમા ભગવાનમાંથી આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય. હવે એ શબ્દ ચતુર્થ પદ જે રામ કહેવાય શબ્દ, એ બ્રહ્મ શબ્દ, આત્મા શું. અને એને શું કીધું ગુરુએ કે તું શું એમ. વળી આનો હાવ હાવ સીધો વાત કરી તો ગુરુ એમ કે જે હું શું એ તું શું એમ બ્રહ્મા. તો આપણે ગુરુને ભગવાન માની ને, ગુરુ શું કે હું ભગવાન છું, તું ભગવાન છો. ભગવાન એક હોય, બે હોય, પણ આપણે નોખા પડી એટલે નથી મેળ ખાતો. હવે નોખા જે આપણે ગુરુ શીખીએ એમાં લાભુ દાદા કહેતા કે આપણને ગમે એટલું આત્મજ્ઞાન થાય, અનુભવ થાય, બ્રહ્મના પ્રકાશ થઈ જાય, બધું લોક બુદ્ધિનું અજવાળું થઈ જાય આપણને, પણ કાયમ માટે આપણા સદગુરુના કાયમના માટે દેહથી દાસ છે, આત્માથી એક છે. પણ ઘણા દેહ ભાવે ગુરુના ગુરુ થઈને ફરતા હોય. જો દેહ ભાવે અમારા ગુરુ ના ખબર પડે. અમારી પાસે આવ્યો તો અમે હિન્દ બનતા બાપાને હવે અવસ્થા થઈ ગઈ, બહુ બહુ લખ્યું હતું ટૂંકમાં. અને બાપા આત્મા પરમાત્મા કહેતો તો, ભગવાન કહેતો તો આત્મા પરમાત્મા ભગવાનના અવસ્થા થાય કઈ પણ આવો ભૂલી જાય. આપણે ભૂલ્યા છો બરબાદ, યાદી છો આબાદી. અમારા ભોજન બાપા કાયમ કહેતા કે યાદીની આબાદી, ભૂલ્યા છો બરબાદ. અને ગુરુને ભૂલ્યા એના પછી જગતમાં કોઈ ક્યાંય ન ઠરવાનું ઠેકાણું નથી મારા બાપ. આ જેટલું ઠેકાણું હતું
અને અહીંયાથી આપણે ભૂલા પડ્યા તો ક્યાં આપણને કોણ હંગર છે આ જગતમાં મારા બાપ. અને બીજા સંબંધ તો આપણે તપાસી જોયા ગુરુ મળ્યા પહેલાં કે શ્વાસના સંબંધ છે ને કાચા ભૂતરના ટાંટણા ક્યારે મતલબ પૂરો થાય ને ક્યારે તૂટી જાય છે કંઈ ખબર જ નહીં પડતી મારા બાપ. બીજી રીતે કહું તો આ શરીર જ કાચા ભૂતરનો ટાંટણો. સુખદેવજીને પરીક્ષા કરીને જનક રાજાએ એ પહેલાં તો એના ગામમાં મોકલ્યા, ઘેરું ગાડો લઈને મોકલ્યો અને કે બધી નગર ચર્ચા જોઈને આવો રત્ના અમારા નગરની. કે જનકનગર હતું ને બહુ અતિશોહામણો નોખું નોખી બધી વિવિધતા બધું હતું વિવિધતા નગરમાં ઘણું બધું એવો ઠઠારો સળગાવેલો કે જોયામાં નગર આવ્યા હોત આટલું. સુખદેવજીના આની માથે ભીનો ગાડો ટૂંકમાં પેલો પણ કે આમાંથી ટીપું એથી ઢોળાવું ના જોઈએ, ટૂંકમાં એઠે પડવું ના જોઈએ. ધ્યાન રાખજો સુખદેવજી. હવે જોવાની યારે આ નગર અને ગુરુ શીખે તો ધ્યાન ક્યાં રાખવાનું? આ ગાડવામાં ટીપું પડવું ના જોઈએ ટૂંકમાં. હવે સુખદેવજી તો આયા માંડ કંઈક ગુરુની કૃપા છે ને આદેશ ગુરુ નહોતો પણ એમને નક્કી કરી કે મને ધ્યાન નગર જોવું એ તો ખાલી એક મનોરંજન છે ને. આપણે આ જગતમાં જે કંઈ જોઈએ મનોરંજન છે ને જગતના પરમાત્માએ બને વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ દા છે. આ પરમાત્માએ રચના સિદ્ધ કરી મનોરંજન માટે બધું. આત્માનું રંજન કરવું તો આ ગુરુએ કીધું કરી લેવું. અને આત્માનો એક વખત આનંદ થઈ ગયો પછી એ મળતો નથી. જગતના આનંદ તો ચારો શોખ થઈ જાય કે ખબર જ નહીં. દાડો ચારો પૂરો થાય ને ભોરંદાની રાત થઈ જાય નક્કી કરું તો જ પ્રપંચ જગતમાં. એટલે કે ધ્યાન શેમાં કરવાનું? પણ જે બતાવ્યું એમાં. પછી આવીને કીધું કેવું હતું સુખદેવજી અમારું નગર જોયું? સુખદેવજી કે હાથું કહું ગુરુજી આ કોને નગર સામું ધ્યાન રાખ્યું. મારું ધ્યાન તો આ ટીપું ના પડે એના ઉપર હતું. કામ નકર તમે ટીપું પડતો ને પાસ થતો તમારી પરીક્ષા. એટલે મારા બાપ ગુરુએ આપણને જેમાં કીધું ને એમાં ધ્યાન રાખવાનું. ગુરુએ આપણને શું કીધું કે સૌરવે સાધમ છોડ કે એક શ્વાસામાં દ્રષ્ટિ રાખ ન જાણવું આ શ્વાસ કે આવવાનું હોય ના હોય. આ બધામાંથી ધ્યાન છોડી તારા હમણાં રામે નહીં જોવા, કૃષ્ણે નહીં જોવા, રામાપીરને બધું નહીં, પેલો જીવન બાપો ઈમન 18 ગુરુ કરીને હલવાનો. છેલ્લા 18માં મળ્યા તો એના જીવ્યા કે 8 કલાક હમણાં આવશે, બાલાવાળા આવશે, સુદર્શનવાળા આવશે, વિશેષ નાગવાળા આવશે, કલ્પનાના ઘોડે સરતો તો જન્મ થાય. એટલે મારા જે આપણને લક્ષ્ય આપ્યું ધ્યાન. બાપાએ એક આરતીમાં લખ્યું કે સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી આ જાપ અજંપા જપતા મોક્ષ તરી પાડી. આ લક્ષ્ય આપ્યું પણ મનુષ્યમાં. એટલે મારા બાપ અને એ જ વાત દાદા ઉગારે મેં કીધી ને પુણ્યના પારખામાં કુપતદાન દેજો એટલે આ શ્વાસવાનું સમય એમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી લઈ ગયો. જો વૃક્ષ રૂપે તો આ એક જ છે. એમાંથી 12 પ્રગટ્યા દાડા પણ અનુભવી ઓળખો તો આ સોહમ પદ છે 52 અક્ષરથી 12. આ દમકદમના દોરા હાલે એમાં નિર્ભય આ નામને નિર્ભય પદને નિહાળો. આ 10મા સોહમમાં સુરતા રાખો તો આખંડ જરે છે. આ સદગુરુએ શબ્દ સુણાયો જરાય નથી જૂઠો. આવા અનુભવી પુરુષોનો સત્સંગરૂપી પાઠી કરી આ નામનો એક જ એકડો ખોટો આ ખોટવાનો. આપણે આમાં એકડો જ ખોટવાનો, બીજું કંઈ કરવાનું નહીં. આ પહેલા તે ખોટો આવ્યો આપણા સુધી આવ્યો ખોટવાનો તો બીજું કંઈ કરવાનું નથી. આ નામનો એકડો શબ્દ આ સત્સંગરૂપી પાઠી કરી વચન વચને એક જ એકડો ખોટો. અને આ એકડો કોઈ ટ્યુશનિયાવાળા નહીં, અનુભવી સ્કૂલોમાં સદગુરુ સાહેબે આ અભિવચન શ્રવણે સુણાયા. દાસ ઉગાને ગુરુ ઈર્ષાગર મળ્યા તો દેહમાં દર્શાણા. હમણાં આપણે બીજું ભજન બોલે ને તારા ઘટમાં ઘટ એટલે દેહ, ઘટ એટલે સબર. આમાં સબર ભરેલું જે તત્વ ખટખટ
ઘટોઘટ કીધું ને આપણે, અને એવું જે તત્વ નિરાલંબ છે ટૂંકમાં, એનો કંઈ બાદ નથી થતો, સબળ કહેવાય. એટલે ધ્યાનનો અર્થ થાય શબ્દનું લક્ષ્ય બતાવ્યું આપણને, પણ શબ્દ નિર્ગુણ છે, નિરાધાર, કારણ કે એનો ઘાટ નથી. આપણે જે ગુરુએ આપણને જે શબ્દ બતાવ્યા ને એનો કોઈ ઘાટ નથી. એનું જો ગુરુરામ બાપાએ ચોક કર્યો કે આત્મા અગમ ઉગેને જાણજો, સદગુરુ બતાવે સતબ્રહ્મ. જે સતબ્રહ્મ છે, જે શબ્દ બ્રહ્મ છે, એનું પાછું બીજી લીટીમાં કીધું કે એમાં અલૌકિક અક્ષર ઉકલે તો છૂટી જાય ખોટી. અલૌકિક એટલે નામ રૂપ રંગ વગરના, ઘાટ વગરના, જેનો કોઈ જગતમાં ઘાટ નથી, રૂપ નથી, રંગ નથી, વેકરી વાણીમાં ઉચ્ચારમાં આવતો નથી, એવો અથલ તખત પણ એ શબ્દ ગાજી રહ્યો, નિરાધાર, જેમાં હોઠ કંઠ બીજા કોઈ આધારની જરૂર નથી, ટૂંકમાં સ્વયં જે શબ્દ ઉઠી રહ્યો એ શબ્દ બ્રહ્મવાસ. શબ્દની ટંકસાળ ઉઠે પરાની પારથી, અંશ ઉલટ સોહમ હો મારા જગતના. આ નામ શબ્દ મારા એના અખંડ જવાળા, ટળે અજ્ઞાન અંધારા હો આ મારા છે કટમાં. ગુરુજીના નામ દે કટમાં એટલે બધાય, ટૂંકમાં આપણા પૂરતી ને બધાય. બીજી રીતે આ ધ્યાનનું લક્ષ્ય આપણને બધું ધરી લે ગુરુજીના ધ્યાન એ મનવા. આ કોને કીધું? મનને કીધું. આસનક આપણને નથી કીધું, જીવન મન ન કીધું, મન ન કીધું, એ મનવા. આ મન અને વા બે ભેગું થાય ત્યારે મનવા કહેવાય. આ મન અને શરીર ભેગું થાય તો જીવ કહેવાય. અને મન પવનનું ઘર એક થાય તારે મનવા શબ્દ લાગુ પડે, અને એના ધ્યાન કરવાનું. મન પવન એક થાય તો સુરતા બને. ટૂંકમાં જ્યારે અંતકરણ મનમાં મળી અને એ પવનમાં મળી જાય, ત્યારે અંતકરણ પાંચમા પ્રાણમાં તારો સુરતા રૂપ બને, અને સુરતા રૂપ બનતા જ શબ્દમાં સીધું મળી જવું થાય. ટૂંકમાં તો સુરતા શબ્દમાં મળી. આ ધરવાનું ધ્યાન, એટલે ધ્યાનની મૂર્તિ ગુરુજી. આપણે પાંચા બાબાને હમણાં કીધું 11 મહિના થયા, પણ તો દેહ છૂટ્યો. પાંચા બાબા આજે છે ને, અને આજ છ તો આપણે આ વરાતા વગરની જાન હોય ભલામણ, આપણે આ કરી દે, એના ગુણ ગાઈ દે. એટલે મારા બાપ મરેલા નહીં તો મકાણું હોય, આ ગાણું તો ગુણ તો ગુણ ગાય, જે ભણતો એના ગાવે ને મારા બાપ. એટલે ગુરુજી આપણે પાંચા બાપાના વદ હાતમ આપણે જે આવે ને 8-2 તારીખે બાપાને 1 વર્ષ થાય. ટૂંકમાં પણ આ હમણાં મને ભીમ બાપુએ વાત કરી, એની દ્રષ્ટિના ફળ જોઈને શબ્દના ફળ લાગે. ટૂંકમાં આ જય બીજ મહાસુદ બીજ કે ભીમ બાપુની કંઈક હતી, કે ભીમ બાપુની એ વખતે કંઈક પ્રયાગરાજ હરિદ્વાર બાજુ હતા. ટૂંકમાં અને બાપાએ બોલાયા, પેલા મુક્તાનંદ બાપુ કંઈક મળ્યા કે બાપાને મહેમાન કહેતા હતા, મહેમાન. અને ખરેખર મહેમાનની રીતે જ રહ્યા બાપા. એને કોઈ દી ઘરધણી થયા નથી, મહેમાન જેવું જ રહ્યા નથી બોલ્યો. નકર 5-6 દીકરાને આવો બધો વહીવટ આરામ જેવું જીવન જીવવું જોઈએ ને બહારથી તેમને. પણ મહેમાન ભાવે જ રહ્યા, કોઈના હારે એના આસક્તિ ના રાખે, ક્યાંય પરિવારમાં બીજામાં સીધામાં ક્યાંય એવું જીવન જીવી ગયા બાપાએ. હવે એ વખતે એમના બાપ બોલાયા, પાંચા બાપા એના બીજ કરાવ્યા માં, અને આજની બીજે તમારી વખતે આ બીજ ભીમ બાપુની હતી. હવે એ દાડે અમે હતા આગળ, એના આજે કોલ હતી કે પાંચા બાપાના અમે 2 જોડે જ બેઠા ને, આરતીમાં બાનો રાખો એટલે આપણા બાપા 2 હરખી થાય નહીં, અહીં 2 પછી 2. હવે એ પાંચા બાપા હારાનું થાય ને તો ઘડિયાળ સામું ધ્યાન હોય. હારાનું દ થાય એટલે તો દ થાય તો પછી તો કઈ તે કાલથી તે ખબર. પછી એ માયા લે માય, પછી 11 વાગ્યા સુધી બાપા પોતે એમની રીતે પરાપારનો સત્સંગ કરે. એમાં સમજનારા સમજના કે એમનું તો રનિંગ કામ હતું, જેને પકડી ગયું કે જ્યાં એમાં બહુ દર ધ્યાન રાખવું પડે. બાપાનું લેક્ચર પ્રોફેસર જેવું હતું કોલેજના. એ પછી વિદ્યાનના કે એ છોકરો શું કરે નોટ ખોલ એવું બધું ના કહે.
સાંભળ્યું જીવ જેના લક્ષમાં આવી ગયો એ શબ્દ એનો સફાઈ ગયો ટોપમાં, એ બધા અમર શબ્દ થઈ ગયો ટોપમાં. અને સંતોના શબ્દ બોડે ગમે ત્યારે ઊભા થાય. એ દિવસે કંઈક બાપાના દીકરા દીકરીના કંઈક સંબંધ કરેલા અને કંઈક બેની કંઈક આરતી પૂજા કરવાની હતી એમના. 11 વાગે લગભગ આવ્યા બાપા કે કલાક લેટ પડ્યા હતા એમ કંઈક બહાર ગયા છે પ્રસંગ. 11 વાગે આરતી ઉતરી ગઈ અને એ દીકરાનો જે કંઈક આવરણ થોડુંક હતું ભીમ બાપામાં, એ બાપાની દયાથી હજુ પૂરું વરે નથી ને એ આવરણ ટળી ગઈ વાત માનો આમેથી તળી ગયું મારા બાપ. હવે હજુ એ કાર્ય કરી રહ્યા આપણી હાજરીનો હજુ અહેસાસ છે મારા બાપ. પેલા હોય તો કહેવું પડે, હવે ખાલી તમે મનમાં આમ વિચાર કરશો ને પ્રાર્થના છે ને ગુરુનો પહેલા નંબરનું રાજીપો. રજા ચિઠ્ઠી આપણે નથી લખતા, હવે આપણે પ્રાર્થના કરવાની હૃદયના ભાવથી તમે જે કંઈ પ્રાર્થના કરશો, પ્રાર્થનામાં જો આપણે હાથ જોડવાના એમ જોડી દેજો, હૃદય જોડીને વાત કરજો, એ તરત જ એ કામ કરી દેશે. પહેલાં તો શરીરનું અવલંબન હતું, હવે તો સુરતાથી જ્યારે રહે ને પહેલાં તો ધોરો ઘોડો લેવો પડે, હવે તો લીલવડા ઘોડે અજવાન જમાવો. યાદ કરજો ને, સમરણ કરજો તો સાબદા કાર્ય થઈ ગઈ છે. પણ હાચાનો સંઘાથી રહેવાનો. સ્વાર્થથી તો એ સાચા બધા કરતા ને મારા સાચું હશે તો સનાતન સત્ય એ આજે છે અને એ તમારું કામ હજારો ભેગા થઈને કરે ને સેજમાં કરી નાખશે. ટૂંકમાં જન્માંતર ના થવી આ ભૂમાં કરી નાખ અને કરી નાખ. આ ઉગારામ બાપાની મેં કે નાની મહારાજ વાત કરી હતી તો આપણે 7 જન્મની વાત ના જોતા, આ બધા આપણને લાગતા આ સંતો આ જન્મે પાર પડી ગયા. એ સ્વરૂપના હમય ના ગયા, ઉગારામ બાપાના સ્વરૂપમાં હમય ના ગયા કે 7 જન્મ બધી વાત જોઈ રહ્યા. એ 800 એ વાત જોવા જે જિજ્ઞાસુ તો તરત પકડી ગયા, શબ્દને પકડી ગયા. અને ઉગરી તો જ્યાં પણ ઉગારાય જેટલા ના કરી ગયા. સમજાય મારી વાત? અને ઉગારો મનથી થાય, બહારથી નથી કરતો. એના આમ હાથ મૂકન ખાય એમની ના થાય, એની કિંમત વધી જાય, ઉપાધિ ટળી જાય મનની. ગુરુની કૃપાનું ફળ શું કે આપણે મોટરના ગાડીઓ બંગલા આવવાનું વાહ થાય એ નહીં, મનમાં શાંતિ થાય. શાંતિના શેડા ભર ઉનાળામાં જેમ સાડે બેઠા કેવી એમ શીતળતા આવે એવી મનમાં આખું જગતમાં ઉપાધિ હોય કે અમારે સભી ભારે હોય તો દુકાળ પડવાના, ધરતીકંપ થવાના, યુદ્ધ થવાના, આ કોઈ આપણો મય હાણો હકડ ના થાય તો માનજો ગુરુની કૃપામાં આવી ગયા. અને હજુ એવું કહું તમે વજન વધારજો, હવે કળિયુગનો પસારો વધતો જાય બાપા, વધતો જાય. જેમ બને અત્યારે દેખાતું નથી તમે, આપણને દેખાય કઈ ને રખાય પોપર ગંદા નથી બધું. એટલે એમાં આપણે જીતવું હોય તો ભજન વધારજો અને હવાની પેઢીને ધન ના આવતા સંસ્કાર આપજો. તો ખાસ બાળકોને, નાના દીકરા દીકરીને કદાચ તમે વિદેશના શિક્ષણ ના આપ્યું કંઈ ને કંઈ પણ ગુરુગણના સંસ્કાર આપજો તો એ ટકી શકશે. પૈસાથી આ જગતમાં કોઈ ટકવાનું નથી, ઉપાધિ સિવાય કંઈ નથી. અને માયામાં આમે ઉપાધિ. હણાકસભાઈ 14 ચોકડીનું રાજ હતું પણ એના જેટલી ઉપાધિ સામાન્ય માણસની નથી. રાવણભાઈ માતા હોનાની લંકા બધું નવગ્રહ બધું બાંધ બેઠો પણ એનાથી વધુ ઉપાધિ કોની પાસે હતી. એટલે મારા બાપ માયા જેટલી તમે વાલી કરશો એટલી ઉપાધિ દોઢી આવશે, ભાર વધશે માયા. અને જેટલું તમે ભજનને વાલું કરશો, ગુરુને વાલું કરશો એટલી ઉપાધિ ટળી જશે. એટલે ધરી લે ગુરુ કા ધ્યાન, એમ મનોવા ધરી લે. અને ગુરુ શું આપે આત્મ જ્ઞાન. સદગુરુ દયાળુ દાતા, એ આપણને શું આલે? આત્માનું જ્ઞાન આલે, એટલે આપણા પોતાનું જ્ઞાન. આપણે માનો કે આપણું જે કામ આપણી થાળીમાં જે આવ્યું ને આપણે જે ખાવું હોય એટલું હોય એ આપણું કહેવાય, પણ બીજા શું ખાય જોવા રહી પૂછવા રહી તો આપણે ભૂખ્યા ના રહી. એમ રામાયણ વાંચી મોરારી બાપુ એક રામાયણમાં તમે હાજરી આલો રામાયણ વાંચો, આ બધું કદાચ સાંભળી આવો તમે, પણ એથી તમારું શું? તમને તમારા જ્ઞાનની જરૂર છે, બીજાની. એ તો રામનું જ્ઞાન નહીં, તો લીલા કરીને જતા રહ્યા.
કૃષ્ણની લીલા કરીને હમેટી લીધું. પણ ગુરુએ આપણને કેવું જ્ઞાન આપ્યું? અવતારોનું નહીં, પીરનું નહીં, પેગમ્બરનું નહીં, દેવીનું નહીં, દેવતાનું નહીં, તમારા આત્માનું જ્ઞાન. અને આત્માથી ઉગારો થાય. બીજું બધું જાણવાનું ભાગરૂપ છે. અને એનો મોટો દાખલો આપો. 1400 વર્ષનો ચાંગદેવ અને વાઘ ઉપર કેસવારી કરતા, વાઘ ઉપર સીધી હોય, વાઘને વધ કર્યો તો, સિંહનો વધ કર્યો. અને હરફનું તો એને લગામ કરેલી સાબુ આમ બાંધેલો હરફથી, મોટો હરફ. હવે એના પણ આખી દુનિયાના સોપડા બધાના બધા 18 પુરાણના શાસ્ત્રો બધું લઈને લબાસો લઈને ફરતો જ બધે. અને 14 વર્ષના ચાંગદેવ, 14 વર્ષના એ વખતે. અને કોરા કાગ જ્ઞાનદેવ અને પેલો ચાંગદેવ 14 વર્ષનો. હવે જ્ઞાનદેવ 14 વર્ષના, પેલો 1400 વર્ષનો. હવે 100 વર્ષનો યોગ હોય માનો, 100 વર્ષનો. અત્યારે કળિયુગના પોરામાં, પહેલા પોરામાં 100 વર્ષનો યોગ છે મનુષ્યનો, આયુષનો. એટલું દિવેલાવો તમે વ્યવસ્થિત જીવન જીવો તો. અને પહેલાંના તો જોવો, હવે બધું ભેળસેળ થઈ ગયું. પૂરા નહીં થાય મારા પર, કારણ કે 50-40 રોગ ચાલુ થઈ જાવ તો આધા દુખવાના ચાલુ થઈ જાય. 50 તો માણા વ્રત જેવો થઈ જાય. 60 નિવૃત્તિ કરી પણ માણા 50 થાકી જાય. અને 60 તો હાવ નિવૃત્ત. અને 50 તો જો ઉપાધિ હોય, 50નો પીરિયડ આવો ને, 30 સુધી ભણ્યા હોય, 40 સુધી 10 વર્ષ સુધી માંડ પરણીને છોકરા બોકરા કર્યા ત્યારે ત્યાં ઉપાધિ હોય, છોકરા ભણાવવાની, પરણાવવાની, ભણાવવાની, એમના હપ્તાએ ભરતા હોય. માણા નોકરી ધંધો કરીને હપ્તા જ ભરતો હોય. ફ્રીજ લાવ્યો, ટીવી લાવ્યો, ઘર લાવ્યો હોય, ગાડીઓ લાવ્યો, નકરા હપ્તામાં જ જાય. એમ તો પાછું થોડું ઘણું વધે તો વ્યવહાર તહેવારમાં જાય. હવે 60 નિવૃત્ત થાય પછી કોડીનો નિવૃત્ત અધિકારી શું કામમાં હાથું પડ્યો? આ સાહેબ અત્યારે આપણે આવ્યા હતો એ પણ જ્યારે એમની નોકરી પૂરી થઈ જાય પછી શું હોમગાર્ડે સલામ કરશે? પછી અત્યારે કદાચ એમની રેન્જમાં આવતા બધા સલામ મારે, પછી કોણ સલામ મારશે? હજુ હોય મારે. એટલે પછી ઉતર્યો અમલદાર કોડીનું થઈ જાય ને. પછી 60 વર્ષ પછી કોઈ નહીં. પછી ધંધા નિવડા એમે છોકરા થાય ને પછી કોઈ ગયડા બુઢા તો ગમતા નહીં મારા બાપ. ગમે હજુ કોઈ ગયો કાં તો બૈરન ના ગમતા, કાં છોકરા ના ગમતા. આ ડોહાન કાઢું, ડોસી કાઢું, એ કેવા લકડ વકડ બેઠા છે, આમ છે તેમ છે. અરે એ હરખા હતા, તું લકડ વગરશું અત્યારે મોડર્ન. એના આ ડખાચર છે, કારણ કે પેલી સદી અને આવતી જે નવી 3 પેઢીની વચ્ચે આપણો મોરો થઈ ગયા. એની ઉપર હલવાનું મણી ગાવે, મા બાપનું કીધું કરવા દે, છોકરાને ના ગમે, છોકરાને લીધામને ના ગમે. આપણે હોડી વચ્ચે ઉપાડી જેવું જીવન થઈ ગયા હતા. એટલે બહુ કાઢ્યું જો ભજન નહીં કરો તો. એટલે હું તો એમ કહું, છોકરાને કદાચ 5-25 રૂપિયા ઓછા કમાજો, પણ થોડું ઘણું આ સંતોના સત્સંગ હોય એની નજરમાં લાવશો તો એ ઘણું. હું તો કહું, નજરમાં લાવશો તો ઘણું. આ પાછા બાપાનો પરિવાર, પાછા બાપાને ભલે એમને બાપા માન્યા, દાદા માન્યા, જે માન્યા, અમારા માટે સંત એટલે ભગવાન, ગુરુ એટલે ભગવાન. એની નજરમાં આવી ગયા છે ને તો એ જીવ પલ્લે નહીં જાય. ટૂંકમાં એના કુદરતનો મોકો આલો પડે ટૂંકમાં. આ નિયમ છે કુદરત. એક વખત તમે કોઈ પણ સંતના, સાધુના, ભગતના ભગવાન માની જમારો ને તો એક ઉપનિષદમાં એવો ઉલ્લેખ છે કે મનુષ્યમાં એક વખત તમે કોઈને ભગવાન માની જમાડો તો તમને મનુષ્યનો અવતાર મળે. બીજી રીતે કહું કે ગુરુ મળ્યા પછી જો સાચું ભજનની રીત પકડી જાય, ગુરુની મૂર્તિનું ધ્યાન દીધો, શ્વાસો તમે ભજન ના લો તો તમારો એક શ્વાસો એક અવતાર ઉભો કરે મનુષ્યનો. એક શ્વાસો એક અવતાર મનુષ્યનો ઉભો કરે. આ એવી આ લાખો કરોડો દેતા મનુષ્ય અવતાર ના મળે, કોટી જન્મના પૂનથી મળ્યો અવતાર. કેટલા સકડા ફરતો આ અવતારમાં આવ્યો. હવે આ ફરી લેવો હોય તો આ શ્વાસાસન એ મૂડી ભેગી કરો, મૂડી એ સિક્કા જમા કરો. આપણે ગાડીના હપ્તા ભરી પછી ગાડી આપણા નામે થાય ને તો મનુષ્ય નામે કરવો હોય આપણે બધી મિલકત શું કરીએ? ગીરો નહીં નાખતા, અકાટ રાખીએ. અકાટ લઈ લો, ભલે 25,000 વધુ આપજો, 25 લાખ વધુ આપજો, અકાટ લ્યો, ગીરું ના લે, ગમે ત્યાં છોડાઈ દે. હવે ભાવ વધવાના હો. હવે બીજો પોરો 50 વર્ષનો આવવાનો.
બીજું જગતવાળા ના રહે તેને આપણે રહેવાના હો, ગુરુના બાળ એટલું નક્કી કર્યું આપણે રહેવાનું ચારે યુગમાં. હવે બીજો પોરો કળિયુગમાં 50 વર્ષનો આવશે. હવે હોમાં હાલ મારતા નહીં 50 થશે. ત્રીજો પોરો આવશે ત્યારે મનુષ્યની આયુ 25 વર્ષની છે. હવે તેથી શું દશા થશે? છોકરા પણ આવશે, તમે પણ જો શું કરશો? ક્યાં થશો ટૂંકા હોય? અને છેલ્લા પોરામાં 12.5 વર્ષનું આયુષ્ય મળે. એટલે કહું અત્યારથી નહીં, ભાઈ જવાનીનું ઉંમર રડેલું કે ગરીબોમાં કામ આવે મારવા, તો અત્યારે આ પોરો આપણે પહેલો પોરો છે. હજુ કળિયુગનો ખાલી ઊભો જ થયો પાખોણિયા પર, તો આ દેશે અત્યારે પેલો મોચિયારો થઈ ગયો લગડ મોચિયારો. તેથી શું કરશે? આ તો બોલજો આપણે. તેથી આવા કોઈક આધાર લઈને બેઠા છે ને, એટલા જ બચવાના, એટલા જ બચવાના. એટલે કહું તમે ભજન કરજો, બાળકોને ભજન આપજો તો હરખું. બીજા બહુ ઉખાણા ના કરતા. હું તો અમારા ઘણા બાળકો હોય ને, ખાલી ઓમ ગમ ગણપતિ નમઃ આટલો એક મંત્ર આલું પણ તો પેલો 10 કલાક વાંચના એક મંત્ર બોલે એના કરતા ડબલીને માર ખાઈ જાય છે. આવ રાખતો કારણ કે એના પાવર છે સંતના શબ્દમાં. નિહારમાં સાહેબ ભણાવો ને એમાં ધ્યાન રાખો ને તો ગોખણપટ્ટી નહીં કરવી પડે. નહીં કરવી પડે. સત્સંગ છે બહુ અનુભવી પુરુષોનો એ સીધો માતાના દૂધ જેવો. તમારે કંઈ ના કરો, ખાલી મોઢું જ મારવાનું અને ભૂખ મટાડી દે તમારી. જો અને ગલગલિયા કરીને તમને ધવરાવા દો અને પેલી બાટલી મૂકીને જતી રહે. બાટલી ખરીદાર પણ બાપુ તમને કામે લાગી દે છે ટૂંકમાં. લગભગ બાટલી એ તારે મોટું હાથું બનજો. એટલે આ બધા એમાંથી નીકળવું હોય તો ગુરુના શરણનો આધાર લેજો, ગુરુનું ધ્યાન ધરજો. અને ધ્યાનની મૂર્તિ આ જગતમાં ગુરુ સિવાય કોઈ નથી. કારણ કે ગુરુની મૂર્તિ ચેતન છે. બે રીતે હું કાયમ દાખલો, સરોવરના મા બાપ આંધળા હતા તોય આ માવડિયું સરવણ જેવો દીકરો માત્ર. અને ગણપતિના મા બાપ દેખતા હતા. આપણા આંધળા એટલે આપણા મા બાપનું જ્ઞાન નહોતું, આત્માનું પણ મોક્ષનું જ્ઞાન ત્યાં હતું. પણ એની સેવના કરો ને તો તમે સરવણ જેવા દીકરા થાવ. સરવણ એટલે ગુરુનું સાંભળે એ સરવણ, શાસ્ત્રોનું સાંભળે, સંતોનું સાંભળે એ સરવણ. બાકી તો બધા ત્યાં છે તો બધા સાંભળે દુનિયા ખાલી. એટલે જેને શબ્દ શ્રવણ કર્યો ગુરુનો એ બધા સરવણ. હવે જેને પ્રગટ ન સેવ્યા દેખતા પુરુષોના, આ જ્ઞાની પુરુષોને જેને સેવી લીધા એ આપણા માવતર હતો અનાદિના. ગુરુ મા બાપ એક દેહનો જન્મ આવે, ગુરુ તો અનાદિના આત્માના આપો જન્મ. ગુરુ મા બાપનો દેહ મરી જવાનો અને ગુરુએ જે શબ્દ આપ્યો મરવાનો નથી, તો જન્મ મળશે મારા. અને એ આપણું સ્વરૂપ છે. દેહ તો ઉપલું કવર છે, રૂપ છે. આના અંદર એક બીજો દેહ સૂક્ષ્મ, એના અંદર ત્રીજો કારણ દેહ અને ચોથો મહાકારણમાં ગુરુએ શબ્દ એવો દેહ આવ્યો જે કારણ કરતા કર્મ કારણ સુધીની કડી કાપી નાખી. કરે તો બધા અવલંબન કાપી નાખ્યા માયાના અવલંબન ક્યાં સુધી? કારણ સુધી. કારણ કે આ જગતમાં કારણથી અવતાર લેવાય છે. મનુષ્યમાં આ કર્મ કારણથી બનાવે. કારણ કે કર્મના મૂળમાં કારણ છે ને. આપણે તો કારણની ઉપર પહોંચી ગયા. જે આપણા હાથની સત્તા નહીં, જગતમાં કોઈની સત્તા નહીં, કેવળ ગુરુના શરણ પ્રાપ્ત થાય એ મહાકારણ એટલે ગુરુનું શરણ ટૂંકમાં સમજી લેવા. અહીંયા આપણને મૂકી દીધા ગુરુએ. આપે આત્મ જ્ઞાન. પછી ગુરુજીને ગંગા કીધા. ગંગા 4 પ્રકારની આપણે ટૂંકમાં લઈ લઈએ. ગંગા 4 પ્રકારની. પહેલી ભગીરથી ઉતારી આપણે જ્યાં હરિદ્વાર. તમે જીયા આપણે હમણાં વાત કરી. હમણાં વિનોબાભાઈ જીયાને બાપાના નામે પ્રસાદે કરીએ ને. હવે એ ગંગા નિર્ગંગા ભગીરથે ઉતારી હતી. અને એનો શાસ્ત્રના આપણે કોઈ નાસ્તિકની વાત કરવાનો, આપણે શાસ્ત્રોને માનવાના. આપણે આપણા તરફમાં શાસ્ત્રોએ કીધું ગંગાજીમાં નાય તો પાપ બળી જાય, ધોઈ જતા છે. માની લીધું ધોઈ ગયા. એમાં શ્રદ્ધા રાખાય. શ્રદ્ધા રાખે બધી વાત સાચી ટૂંકમાં. પણ એમાં એવું શાસ્ત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે જે પાપ ધોયા પછી ના થાય એવું કોઈ નથી શક્યા. આ ડાક્ટર આપણો રોગ મટાડી દે પણ એવું નહીં કહેતો વિદ્વાન નહીં થાય, વિદ્વાન તાવ આવશે જ નહીં, દુનિયા જિંદગી નહીં આવે એવું આપો કોઈ વ્યવસ્થિત નહીં.
એટલે એ ગંગામાં એટલું જ મહિમા, કદાચ પાપ થવો પણ પાપ નહીં થવાની ગેરંટી નથી. બીજી ગંગા આપણી નાત ગંગા, જે આપણા વ્યવહારિક દોષ છે આપણા નાતમાં, એ આપણી ગંગા. એટલે 5 પંચાયત પંચ ભેગું થાય આપણું સમાજ, એ આપણા એકબીજાના દોષ સુધારી આલા. પણ હવે આ ભૂલ ના કરતા હો, ન કદો નાત બારે મૂકશે તમને, બરાબર? એટલે એ નાતમાં આપણે ચોખ્ખા થઈ જઈએ, વ્યવહાર ચોખ્ખા કરીએ. ત્રીજી ગંગા ગત ગંગા, આપણી બધી ગત ગંગા. હવે ગત ગંગામાં શું દોષ નથી, આમાં ગુણ છે, આમાં પાપ છે જ નહીં. આપણી ગત ગંગામાં એ તો શુદ્ધ ગંગાની નિર્મળ પાણીની ધારા. પેલી ગંગાજીમાં કેમિકલ નાખ, આમાં કેમિકલ ના. ગત ગંગા એટલે જ્યાં ગુરુની રેણી હોય, ગતમાં ગુરુની ગતિ હોય, રેણી હોય, જ્યાં મારું તારું નાદ જાત ઊંચું નીચું ભેદ હોતા નથી. ટૂંકમાં ત્યાં સુદામન કૃષ્ણ એક જગ્યાએ બેહી, જ્યાં રામ નગરો કેવળ એક નાવડામાં કેવળ ઢાકર રામ બેહતા હોય, એવું આ અભેદ રહિત વાત છે. સબરી રામ જ્યાં ભેગા રહીને હેઠા બોરા ખાઈએ, આ ગત ગંગા. ટૂંકમાં આ ગુરુની જે ગત છે એમાં નાતી જાતિ ઊંચું નીચું પાલની સ્થિતિ જોવામાં આવતું. ગુરુના હાથ પહેલા યુગમાં મળ્યો ને તમે હાથ પાંચા બાપાને મળ્યા એટલે તમે ગદગંગામાં આવી ગયા, તમારી એન્ટ્રી આવી ગઈ. પટાવાળો હોય તો એ સરકારનો નોકર કહેવાય, અને પ્રધાન મોટો પ્રોફેસર હોય તો એ સરકારનો નોકર કહેવાય, કલેક્ટર હોય તો ઓફિસમાં બધા સરકારી નોકરિયાત કહેવાય. ટૂંકમાં બધાને રજાઈ બધું હળબદ મળ્યું. ટૂંકમાં એમ ગત ગંગામાં ગુરુની ગતિ, ગુરુની ગતિ જેવી જેમ કસ્તુરીમાં વાર, કસ્તુરીમાં કસ્તુરીની સુગંધ ડુંગળીને આવે, એમ ગુરુની ગતમાં ગુરુના ગુણ હોય. નિર્ગુણ તો આત્મા, પણ ગુરુ તો ગુણના ભંડારી. આપણામાં વિવેક, વિચાર, જ્ઞાન, ધ્યાન, આધીનતા, આ બધા આ ગુણો ક્યાંથી આવ્યા? ગુરુમાંથી આવ્યા. આત્મા તો નિર્ગુણ છે, પણ પૂજા કોની થાય? હાથું કરજો, ગુણની પૂજા. આ તમે દેવી પૂજો, દેવતા પૂજો, ભગવાન પૂજો, અવતાર પૂજો, આ બધાની પૂજા ચમ કરો? એના ગુણની પૂજા. અને ગુરુમાં તો મોટો ગુણ તો ઉગારવાનો. જ્યારે યુગમાં ઉગારો કરવા માટે વળી તૈયાર. અમારા ભોજા બાબા કહેતા હતા, ગુરુ એવા છે કે જે કોઈનામાં દોષ નહીં જોતા, બધાની નિર્દોષ માના. અને તો જ જેસર જેવા આમાં આવ્યા હોય ને મારા બાપા, જો ખાંચા જોવા તો એના આમાં એન્ટ્રી કુના લાગતી? ગુણિકા ક્યાંથી આવતા? આપણામાં સદનો કદે ક્યાંથી આવે? આપણામાં આવા આપણો વાલી લૂંટારો આ બધું જોવા રહ્યા હોત તો બધાની એન્ટ્રી આપી દીધી જબરદસ્ત. અને હરખું વાલીઓ લૂંટાડો તો પણ પકડ થઈ ગયો, ઋષિ થઈ ગયો. અને ઘણા સારા માણસ હતા એ વખતે. સબરી ભીલની કન્યા હતી, કોઈ બીજી બાલ્યા કોઈ બાના નતા, પણ ગુરુની વાતને વરી લીધું તો એ તો પહેલા નંબર બની. ને કઈ વખતે ઋષિ કુમારના રાજકુમાર કેટલા હતા, પણ એ ગુરુની વાત એને ઠરી નહીં. ટૂંકમાં અહીં ઠરી, સબરી ઠરી ગઈ એની વાતમાં, ગુરુની વાતમાં ઠરી ગઈ તો ઠેકાણે પડી ગઈ. જો પૂજ્ય બની જાય એને સબરી માનું મંદિર જો મોટું વધારે તો ગુરુની ગત એટલે આ ત્રીજા નંબરે ગત ગંગા. ચોથી જ્ઞાન ગંગા, અનુભવી પુરુષોની જે ધારાઓ છે એનો જ્ઞાન ગંગાની ચારે થાય. અને આમાં મન નિર્મળ થાય. મનના દોષનું નિવારણ કરવું હોય, મનના રોગ મટાડવો હોય. મનમાં કયા રોગ છે? બહુરોગ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ. આખી દુનિયાના ડૉક્ટરો, આખી દુનિયાના તંત્રોનું, દુનિયાનું આખું નાણું લાવો તો એક રોગ મટ્યો નથી. આ કેન્સર થાય તો કદાચ એક જ શરીર મળે, પણ જો મનમાં આ એક જ રોગ આવી ગયો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અહંકાર, આ બધા માનસ રોગ કહેવાય. એ રોગ કેટલાય જન્મ સુધી આપણે આના થતા નથી જોવા. બીજે જન્મીને કદાચ બીજા શરીરમાં કેન્સર ના આવે. અને આનું તો કોઈ નક્કી નહીં. કામ તો કેટલાય જન્મ સુધી આપણને અવતાર લેવડાવે, ક્રોધ કેટલા જન્મમાં. એટલે બધા રજો ગુણ, તમો ગુણ, સતો ગુણ, આ જગતના જેટલા મન ઉપર રોગ છે ટૂંકમાં એ રોગ ભવાટવીમાં લઈ જાય એવા. અને એનું ઓપરેશન ક્યાંય થાય નહીં જગતમાં, માયામાં ક્યાંય નથી. એનું ઓપરેશન ગુરુના શરણે થાય. ગુરુ શું કરે? બદલી નાખે, કાપી નાખે,
બતાવ્યો સદબ્રહ્મ ઉપદેશ આઉસ પાઉસ વાપરી અને એની પહેલા કીધું કે રીજિયા રોગનાથ દેવ એને મને તાળી દીધી, મળ્યા ઈર્ષાગર રવિ બાણ, કાપી મારા કર્મની કડી એટલે દેહનો દાવો છૂટી ગયો, પૂરું થઈ ગયું, રોગ મટી ગયો. દેહમાં મન હતું એ જ મોટો રોગ હતો, દેહનો હું માન્યો એ મોટો રોગ હતો, દેહનો અત્યાસ. અને અહીંથી નાતી જાતી બધું બુદ્ધિ બધું સંસાર આવ્યો, સાર પકડી ગયો, સંસાર છૂટી ગયો. સંસારને કાઢવો તો સાર શબ્દ પકડી લો ગુરુનો. બસ ગુરુનો સાર શબ્દ પકડી જાય તો સંસાર ભલા સારી આપણી જ્યાં ટૂંકા મારવાનો. આ ચોથી ગંગા અનુભવની ધારા મહાપુરુષોની એ પાછા બાબા શરીર હાલતા સુધી આ ધારામાં જે નહીં લીધું એ મન નિર્મળ થઈ ગયા. અને એના એ પ્રમાણસર હજુ આપણે આ બધા જોઈ બીજા આનંદ કરી ગેર કરી અહીંના પ્રમાણ. નકર નાના નાના બાળકો આપણે ગુરુના, આપણે વેદ જોયા નથી, શાસ્ત્ર નથી જોયા, એવા બધા મોટા અનુષ્ઠાનો નથી કર્યા, યજ્ઞો નથી કર્યા, હોમ નથી કર્યા, હવન નથી કર્યા. નકર લોકો કેટલા મથોના મઠો બધા, તોય મન સ્થિરતા નહીં. અને આપણે ગુરુની વાતે માની ગયા એ જ મોટી કૃપા. ગુરુની વાત એની વાત મનાય. અને ઉગારામ બાપા કહેતા કેવું થયું કે મેં પૂરવ્યા પૂર્વ દેશના મારી બોલી ન જાણે કોઈ, જો મારી બોલી જાણે એ પૂર્વ ના હોય તો મારો હાથ. અને એનું પહેલું પ્રમાણ કે આપણને આ પુરુષો મળ્યા ને, આ રોકડિયા આપણને મળ્યા એ પ્રમાણ છે કે પૂર્વે આપણે આમાં જતા તો મળ્યા. અને એનું પ્રમાણ સાચી આપ મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં સડે જુગોજુગની રીતે. આમાં હતા તો આમાં આવીને બેઠા. જ્યાં વાળામાં આપણે રોકી ગયા નહીં, વાળા નથી કર્યા. જેમ પેલા જેઠા બકરાના ટીલા કરે વાળા રોકી નથી બેઠા બધા જેઠા બકરા. જો આપણને ગુરુ મુક્ત કરી દીધા, આપણે મુક્ત વિહારી બની ગયા નાના નાના બાળકો. અને પેલા તો કે પાડો કે વેદ પાડતો, આપણે તો બધા જેટલા આમાં આવ્યા બધા એમાં વેદ વાતો કરવા માંડે. આત્માની બ્રહ્મ જે પાંચમા વેદની વાતો આપણી પાસે, પેલા જગતમત પંડિતો પાસે 4 વેદ સુધીની વાતો એ તો વાંચેલી, શીખેલી, પટેલી. પણ આ તો એ 4 વેદનું મૂળ છે એ પંચમ વેદ ગુરુએ આપણને ઓળખાઈ દીધું. ગુરુનું ચરણ મળી ગયું બરાબર. એટલે હવે આપણે છેલ્લે ટૂંકાણમાં સમજી લઈ કે આગળ એટલું કીધું કે સદગુરુ એ સરસ્વતીની ધારા. જ્યારે ગોમતી અને ગંગા ગુરુનું જ્ઞાન અને આપણી મતિ, ગોમતી એટલે ઇન્દ્રિયો, આપણા મન ઇન્દ્રિયોનો પ્રવાહ જો ગુરુ બાજુ વળી જાય તો બે મળી જાય તો ધારી કેવી કહેવાય? ત્રિવેણી સુખમણા મળી જાય, સરસ્વતીની ધારા. પણ 2 ધારા બહાર દેખાય, એક સંસારની ધારા, એક જ્ઞાનની ધારા. આ જગતમાં સાચું ને ખોટું બે અલગ ને, સંસાર પ્રવાહ એ અલગ, આમાં સંતોનો પ્રવાહ અલગ, ધર્મે હાલી રહ્યો, કર્મે હાલી રહ્યો. પણ 2 જ્યાં મળે ત્યાં ગુરુનું શરણ બની જાય. ત્રિવેણી એ ગુરુનું ચરણ સમાધાન, 2 મળી જાય ટૂંકમાં. ગુરુગમમાં 2 ધારા મળી જાય ટૂંકમાં, સમાસ થઈ જાય. એ સરસ્વતી વાણીની કોઈ સ્ત્રી નથી. મહાપુરુષોના જે શબ્દની જે ધારા છે ને એ સરસ્વતીની ધારા. એ તે રીતે કે એ વાણીના ગુણધર્મ થયો તો કે સરસ્વતી કોને કહેવાય? તો એક તો પ્રિય હોય, હિતકર હોય. અને બધાને પ્રિય લાગવું જોઈએ, હિત હોય, આપણું મેં હિત હોવું જોઈએ. પાછું બધાનું કલ્યાણ કરો, હિત કરવા વાળી હોય. એ વાણીનો સરસ્વતીની ધારી કહેવાય. તો આ સંતોની વાણી એક તો આપણા હિત માટે જ છે. સંતો સ્વાર્થનું બોલો, પરમાર્થનું ભાઈ એને કંઈ લેવા દેવા કરો. પરમાર્થ કુદરત તરફથી આવે, કુદરતના ઘરના સંદેશા લઈને આવીને તમારી પર મૂકો. અધિકારી જનો હોય આ પ્રમાણ સંદેશા વાંચી રાજી થઈ જાય. એમના ટૂંકમાં મુક્તિના સંદેશા બધા જો જગતમાં સમન્સાવર ચાલના, અને આપણે મુક્તિના સંદેશા બધા જો ભવરણમાંથી છોડવાના સંદેશા બધા. તો આ સરસ્વતી થાય જે પ્રિય હોય, હિતકર હોય, અને જે સત્ય હોય. સત્ય એટલે સાચું હોય. અને સંતોના વચન સત્ય. સત્ય એટલે કે એમાં ભેગ નથી. ખોળવાને એક રતી હે 24 કેરેટ, આમાં ભેગવાળું નહીં. હે ઘાટ વગરની કારણ કે અઘાટ વાણી મહાપુરુષ પેલી તો જોડકણા જોડેલા ટૂંકમાં. હે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નારાયણ, 11 રૂપિયા એમાં બહુ
ઓમ નમો નારાયણ સુનો બધું આમ નથી એ તમે અહીં ગણપતિના અહીંયા 51 રૂપિયા મૂકો ઓમ નમો નારાયણ ઓમ હા જો આપણે આ માતા દુર્ગા માના આસનમાં સુંડલી ના કરીને કોઈ મૂકો ઓમ નમો નારાયણ આ બધું કરે આ બધી ભેગ ભેળવી દે ટૂંકમાં કાંડો બગલના રોટલા રાખે ટૂંકમાં આ ભેળસેળમાંથી નીકળવું હોય સંતોની શુદ્ધતા કોઈ તમને ત્યાં કોઈ વળતર નહીં કોઈ કાંઈ કીધું પાંચા બાપાએ કીધું કોઈ તમે 1 લાખ સત્સંગ બાદ તમે સાંભળજો ને તો તમારે અહીં 1000 આવવાના તમે બારે બાર બિલ ભજો ને તો તમારે 1 લાખ અહીં જમા કરાવવા પડશે અમારા એવું કરવું હોય સીધું અને ઉગરવાના શબ્દ એ કે અને આજ આવ્યો કાલ આવે જેમ પૂર્વના મળે એવું નથી થતું આપણે બધા એક પહેલી જ વખત મળ્યા તારે એવું ના થયું પૂર્વે મળેલા હતા જો એવું થયું ના પડે આપણને અજાણું રહ્યું ને કે ભયું મેં સ્વાર્થ ના હોય તો એ કામ ન બેઠો કામ ન બેઠો હોય ને આપણે જેવા એકબીજાને હેત પ્રેમથી મળી બધા ટૂંકમાં અંતરા ભાગી વળી કોઈ પૂછતા નહીં તું ક્યાંનો છું કેવો છું અને એવું કહે તો આપણા ગુરુને ગાળ પડે હો પણ કહેતાય નહીં તું ક્યાંનો છું કેવો છું આપણે સી એવો છે એ ટૂંકમાં આ તો દર્પણમાં ગુરુએ દર્પણમાં આપ્યું હોય એમાં જોઈ લેવું તો આપણા સિવાય બીજો કયો છે છેલ્લે ગુરુ શબ્દ પકડવાનો તું ક્યાંનો ત્યાં તું શું બધી કીડી મેતું નાતી મેતું એવું બતાવે ને આપણને ગુરુએ આ ગુરુનું જ્ઞાન છે એટલે મારા બાપ છેલ્લે કીધું કે સદગુરુને ગુરુને ગોવિંદ રૂપ માનો ગુરુ વિના સદગુરુ વિના આ ગેબના ભેદ નહીં પાવો ગુરુ વગર આ ભેદ લેવો નથી ગુરુ વગર જ્ઞાન થાય એવું નથી એટલે જો એમાં શબ્દ થોડોક ટાંક્યો સમજ નાદાન કીધું આપણે જો આપણે ગુરુના વાક્ય નહીં સમજી નહીં અનુસરી એની આજ્ઞા નહીં લે તો નાદાન એટલે સાસઠમાં જવું પડશે ટૂંકમાં આપણે કારણ કે નાદાન જેને શબ્દના નામદાન મળ્યું અને જેને પકડી પાડ્યું એ તો યોગ્ય હ પણ જેને સદગુરુના શબ્દને પકડ્યા નથી ને ઉલટા પ્રવાહમાં તણા આગવા ને મારા બાપા કહેતા કે જો ગુરુના મતમાં મત મેળવીને આવે ને એ 33 માલ્યો હોય અને મત નોખો પાડીને આવે ને એ 66 માલ્યો જાણો બધું માડ ઊભું કર્યું ને એક જણો આમનો કામ એ નહીં આમ હેડો અવરા પંથે પડે ને આવું ના આવે આવું હોય ધારામાં ધારા મળી જવી જોઈએ મતમાં મત ભેળવો છે પાસા બાપા કઈ કહેતા વિનુ બાપા કઈ કહેતા મામે બાપા બીજું કઈ કહેવાય એવું નહીં આપણે તમે આદિ ગુરુથી આજ પાસા બાપા સુધી આપણે પકડો જયંતિ બાપા સુધી પકડો બધી ધારા અહીંયા બહી જાય જે મૂળમાં હતી ને એ જેમ બાજરીનો દાણો વાયો હતો ને એટલું ડમ આવો જોઈએ જ કે અહીં વાયુ હોય કઈ બીજો કપાચ્યો ને ખાય વાયુ એ જ ઉગે ને નામ વાયુ એ નામ જ આવવું જોઈએ અનાદિની એક જ સતનામ જ છે અને એ જ નિજ નામ છે ઘણા કે સતનામના નિજ નામ નાખું પણ સતનામ છે એ નિજ નામ છે એ જ નિજ એટલે પોતે આત્માનું નામ છે સત એટલે આત્મા આ સમજણ નથી કરતા એટલે બધા નોખા પાડી દે ફલાણનો ઘણા કે તમને ઉગા બાપા કેટલો કે ખટસો શબ્દની શાનમાં ઓળખાયા હતા એ ગાડા એટલે સૌ બાપો એમ કહેતો 2.5 અક્ષરનો મંત્ર પ્રથમ પહેલા તે જાણે તો પેલા એક કબીર સાહેબ વાળાએ કહ્યા કે ના 5 નામ પરમેશ્વરના એમાં કે 2 રાખ્યા સારા 3 પડ્યા પીઠ મન 2 સપીની પારા સ્વામી થયા કે ના પેલા ભવાની દાસે કેમ કીધું કે એ સુરલા સત બોલો એક અક્ષરમાં તારું નામ પછી એક જગ્યાએ એવું કીધું વાઢા નામે શીર કટે તો આખી ક્યાં સમય આખી રાખી અડધો અક્ષર કીધો તો અધનામ કીધું અધમાત રાખી હતી હવે આ ડખે ના ચડતા આપણા ગુરુએ કીધું સાચું આપણા મા બાપને જે ધણીએ નક્કી કરાય ને આખા સમાજે કાલ તારો વર અને જે તમે પહેલા એ રિવાજ હતા હવે બધા ઉકાળા માથે થઈ ગયા પહેલા મર્યાદા હતી અત્યારે તો શબ્દ એ બધા અત્યારે તો દિવાલ ઉપર લખવા માંડ્યા મોઢે બોલવા માંડ્યા અત્યારે તો ગાડીઓમાં બધે આ શબ્દ આવી ગયા ધણીનું નામ બોલાતું નતું ધણીનું નામ લેવાતું તો ખરું પણ બોલાતું નતું ધણીનું નામ પાકું નતું કરવું એક વખત આવે ને એમને નક્કી થઈ જતું હતું અત્યારે પાકું કરી ગોખણ પટ્ટી કરી તોય મેળ ખાતો નથી મારા છેલ્લે કીધું ગુરુને ગોવિંદ કરીને માનો બસ ગુરુને ગોવિંદમાં ભેદ નહીં જોવો
ગુરુ ગોવિંદ બે નથી, પણ બેયના રૂપે સ્વરૂપે એક સ્વરૂપે એક છે. બસ ગુરુથી ગોવિંદ અને ગોવિંદથી ગુરુ. ગોવિંદમય પ્રત્યે આત્માનું સ્વરૂપ પ્રગટ્યું એને ગુરુ કહેવાય. ગુરુ એટલે આત્માનું સ્વરૂપ, પ્રગટ આત્માનું સ્વરૂપ, એને પ્રત્યક્ષ આત્મા કહેવાય. વેદે કીધો એના આત્મા દેહ સહિતનો આત્મા કીધો હતો, પ્રાણ સહિતનો આત્મા, દેહ સહિતનો આત્મા એવું કીધું. અને આપણી ભાષામાં જ્ઞાન સહિતનો આત્મા. જે જ્ઞાન છે ને ગુરુગમ જે વાતો કરે જ્ઞાન એનામાં હોવું જોઈએ. આપણે પાણીમાં ભર્યું હોય કળશીઓ કે લાવો પાણીનો કળશીઓ, પણ પાણી ના શું કરવાનું? તો ખાલી કળશીઓ કહેવાય, પાણીનો કળશીઓ ના કહેવાય. પાણીનો કળશીઓ હોય તો મેં પાણી હોવું જોઈએ, પીવો તરે બટવી દે. પાણી કોને કહેવાય? કે પીવાથી તહ મળે એનું પાણી કહેવાય. આ સિદ્ધાંત છે બધા મહાપુરુષોના. એટલે ગુરુ એને કહેવાય જ્ઞાન. જ્ઞાન એના ગુરુના કીજીએ વંજા ગાય શિવે શું થાય? કહે પ્રીતમ બ્રહ્મરૂપ ભેટા ભવરોગ મટી જાય, ભવરોગ ટળી જાય. એવા ગુરુની જરૂર છે. વાતો ગુરુની છેલ્લે કહી દીધું ગુરુને ગોવિંદ કરી માનવા. અને જો એક કરે આપણા લાભુ દાદા રામને ઢીલને આપણે વાંહે વાંહે ગઈ પણ પકડ નહીં કરતા. લાભુ દાદાએ ઢીલણિયામાં આ જ્ઞાન આવ્યું તો એ ઉગારામ બાપાએ કીધું એક જ્ઞાન આપ્યું. સખી ઓહંગરે દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ ગુરુનું નામ અનાદિ નામ પારસમણી. આ જ પારસમણી. અને આ પારસ એવો ખાલી અડી જાય ત્રણ પ્રકાર છે નહીં, ત્રણ સ્થિતિ પ્રમાણે ત્રણ નામ પાડે પારસના પ્રકાર. પહેલો પારસ એવો કે એક પારસથી પારસ બને. જેમ મામૈયા બાપા પારસ હતા અને પાચા બાપાને અડી ગયો તો પાચા બાપા એ સ્વરૂપમાં પડી જાય, એ પારસથી પારસ બન્યો કહેવાય. પણ એક પારસથી હોય એમ એટલે હોનું થઈ જાય. જોજો ઘણા ગુરુના મળ્યા પછી મોટા અવરા હોય અવરા થવા માંડે, સત્વ ગુણી બને. પછી કોઈ નડે નહીં, સત્કર્મો કરે, સારા સેવાના કાર્યો કરે, મા બાપના રાખે, પત્ની બાળકો રાખે, જે એના ભેળા હોય એની મદદરૂપ થાય. આ બધા હોનાના બની ગયા તો સત્વ ગુણી થઈ ગયા તમારે. ત્રીજું એ કેવો કે હોનાનો તો થયો પણ 100 વર્ષે એક પારસ લોકુંદન કરે અને 100 વર્ષે એમનું એમ 100 વર્ષ હતી. ઘણા એવા કે ગુરુના સન્માન હારા થઈ જાય પણ કે હવે પેલા ગુરુ કર્યા હતા પણ એ ભાઈ અત્યારે એ નથી રહ્યા કે ત્યાં કે હવે અત્યારે જેલમાં કે ચમ એ પેલી ભાઈનું વડપલું કર્યું હતું, પેલા ચોરી કરી હતી, દારૂમાં પકડાણા હતા. આ કાયમીને ગલેડવાળું ભૂનું હતું, ખાલી ગલેડ જ ચડ્યો હતો, આ તો નહોતો ટકો. સમજાય મારી વાત? એમ ઘણાના ગુરુનો રંગ પહેલા લાગે પણ ઘડી પૂરતો પછી પાછા એવા થઈ જાય ટકો. એ ગલેડવાળા હોના બધા ભગત કેવડા હોય, ભગત હોય નહીં, ઉપર ના હોય. અને એક સાચું હોનું હોય એ ભલે ઘરેનું હોય તો હોનું રહે, ઘરેનું ભાગી નાખો તો હોનું રહે. એ 100 વર્ષ સુધી એમનું એમ રહે, એને કાટ ના લાગે. હોનાની પરખ શું કે હોનાના કાટ ના લાગે, કાટ ના લાગે એમ હોનું કહેવાય. અને એક તો પારસ બની જાય, ગુરુ બની જાય એ ઉગ્ર અને બીજાને ઉગ્ર. ધર્મ અને મહાધર્મી. બાપુ દાદા કે જે ધર્મ કરે એ ધર્મી કહેવાય, ધર્મ કરે બીજાને ધર્મને કરાવે એ મહાધર્મી કહેવાય. આપણા સંતો મહાધર્મી કહેવાય કે પોતે તો આ ધર્મને જાણે, આપણને આ ધર્મમાં મેળવી આપે આપણને તો, એટલે મહાધર્મી કહેવાય. છેલ્લે સતાર સાહેબ 2 કર જોડીને આપણને કહે કે જડ હોય કન્યા, જો તમે ગુરુના શબ્દનો હૃદય ધારણ કરશો, હૃદયમાં ભાઈ મંગલસૂત્ર પહેરો પણ ધણીનું નામ શું કરો? એમ આપણે ગુરુનો શબ્દ લઈએ પણ ગુરુની રેણી ના પાડી, વર્તન ના પાડી, નકરી માળેનો ડેર કાપેલું પણ શું થાય મારા? ના વાતો કરવાથી વડા નહીં થાય, રેણીની જરૂર છે. અને આ તો બધા મહાપુરુષોનું આત્મરમણ છે. વાણી કંઈક ગોખણ પટ્ટી નથી. આ મહાપુરુષે હમણાં પાછા બાપાની વાણી બોલ્યા, દેવ ન બોલ્યા, બાપા અત્યારે બોલ્યા એ જે ચેતન આપણે ચેતવાની વાત કરી ને ગુરુના દરબારની, આ બધી વાણી અનુભવ આત્મરમણ છે મહાપુરુષો. એમાં આત્મરમણ એટલે પોતે એમાં ગયા
વાણીમાં પોતે હાજર છો એટલું નામાસરું લખ્યું કે અમે જવાબદાર છીએ. એ જવાબદાર છો એટલે જો ગુરુને આગળ રાખીને બોલ્યા પાછા મામે બાપુ આગળ રાખીને બોલ્યા એટલે એ પોતે એમ કે અમે અહીં જવાબદારી સ્વીકારીએ. અમારી વાણી કોઈને બગાડવા માટે નથી, ઉગાડવા માટે શુદ્ધ જળ સાફ પીવે તો અમર હો જાય રામ રસ્યા સ્વય પાય. આપણને તો રામ પાય મારા અમર થઈ જાય. અમૃતના પાન કર્યા. વિષયનું પાન તો જગત છે. આ જગત આખો વિષયમાં રમણ કરી રહ્યું. જીવ માત્ર એમાંથી સોળાય આપણને તો બ્રહ્મ રસાયણ પાન કરાવી દીધું તો લાભુ દાદા પાછા બાપા અને કરતા રહે છે પાછા. કારણ કે આ તો અમર છે, આ કઈ નાશ નહીં પામે. આનું જોડાણ તમે કરો તમારા રસાયણ તપ કરવાના. બોલો સદગુરુ દેવની જય.